નમસ્કાર મિત્રો, નાનું એવું પંખીના માળા જેવડું ગામ છે અને આ ગામમાં એક પૂર્વજ ગોગા મહારાજ તેમની જે લીલાઓ રચે છે, તો આજે આપણે તેમના આપેલા એ પરચા અને ઇતિહાસ વિશે જાણીશું। પણ મિત્રો, આ ઇતિહાસની શરૂઆત આપણે ત્યાંથી કરીશું કે આ પૂર્વજ ગોગા મહારાજ કોણ હતા અને તેઓ કેવી રીતે ગોગા મહારાજનું સ્વરૂપ ધારણ કરે છે। તો ચાલો મિત્રો, આ ઘટનાને વિસ્તારથી જોઈએ। તો મિત્રો, એક ખેડૂતને 5 દીકરા છે અને તેમને 4 વાડીઓ છે અને આ ખેડૂતની સાથે સાથે નાનપણથી તેમના 5 દીકરાઓ આરામથી ખેતી કરતા અને જે પાકે ને તેને બજારમાં વેચી અને આરામથી પોતાની જિંદગી જીવી રહ્યા છે। અને એમાં સૌથી મોટા દીકરાનું નામ વરદાજી છે અને તેમના પછીના દીકરાનું નામ ગગાજી છે અને સૌથી નાના દીકરાનું નામ મેઘાજી છે। અને આમ કરતા કરતા મિત્રો બને છે એવું કે આ ખેડૂત તેના 4 દીકરાઓને પરણાવી દે છે અને પછી તો તેમની તબિયત બગડે છે। તેથી તેઓ આ તેમના 5 દીકરાઓને પાસે બોલાવી અને કહે છે કે હે મારા દીકરાઓ, જ્યાં સુધી હું જીવ્યો ને ત્યાં સુધી તમને કોઈને કોઈ વાતનું દુઃખ નથી પડવા દીધું, પણ આજે હવે મારા દિવસો પૂરા થવા આવ્યા છે અને આ વખતે મને નથી લાગતું કે હું બચી શકું, અને એ માટે હું તમને એક અગત્યનું કામ સોંપતો જાઉં છું અને તમારે એ અગત્યના કામને પૂરું પાડવાનું છે। અને ત્યારે આ 4 ભાઈઓ કહે છે કે હે બાપુ, તમે બોલો તો ખરા, અને તમે જે કહેશો ને એ કરવા અમે તૈયાર છીએ, બોલો બાપુ। અને ત્યારે એ ખેડૂત પોતાના છેલ્લા શ્વાસે એટલું કહે છે કે તમને મેં 4 ભાઈઓને પરણાવ્યા છે, પણ મારો એક દીકરો મેઘો હજી બાકી રહી ગયો છે અને તમે તેને પરણાવી દેજો કે બાપુ, તમે એ વાતની ચિંતા ના કરો, અમને 4 ભાઈઓને તમે પરણાવ્યા છે તો ખાલી તમારા એક દીકરાને એટલે કે અમારા નાના ભાઈને પરણાવવામાં અમને શું વાંધો છે કે બાપુ, ચિંતા કરશો નહીં, અમે 4 ભાઈઓ ભેગા મળી અને રંગે સંગે એ નાનકાને પરણાવી દઈશું। અને ત્યારે પેલો ખેડૂત બાપ ફરી બોલ્યો કે મારા દીકરાઓ, તમે 5 ભાઈઓ છો અને આપણા ખેતરમાં 4 વાડીઓ છે, તો તમે 4 ભેગા થઈ અને નાનકાને એક વાડીની વ્યવસ્થા કરી આપજો, અને ના કરી શકો ને તો 4 વાડીઓના સરખા 5 ભાગ પાડી દેજો કે બાપુ, તમે એની પણ જરાય ચિંતા ના કરો અને અમે અમારા માટે વાડી નહીં રાખીએ પણ નાનકાને વાડી તો જરૂર આપીશું। અને ત્યારે આટલું કહી અને આ ખેડૂતનું મૃત્યુ થાય છે। ત્યારે સૌથી નાના દીકરા મેઘાને તેના બાપના ગુજરી જવાનું સૌથી વધારે દુઃખ થાય છે, કેમ કે રોજ રાત્રે નાનપણથી જ આ બાપ નાનકાને હંમેશા ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ અને મહાભારતની વાતો હંમેશા સંભળાવતા। તેથી તેમના આમ ગુજરી જવાથી નાના ભાઈને ખૂબ જ મોટો આઘાત લાગ્યો છે અને જેમ તેમ કરી અને અગ્નિ સંસ્કારની વિધિ પૂરી કરવામાં આવે છે અને સૌ ગામ લોકો પછી પોતપોતાના ઘરે ચાલ્યા જાય છે। અને આમ આ નાનો દીકરો આખો દિવસ રડે છે અને આમ કરતા કરતા સાંજ થવા આવી છે, પણ પેલા 4 ભાઈઓ સાંજના સમયે પેટ ભરીને ખાઈ અને સૂઈ જાય છે, પણ નાનકાને ખાવાનું પણ કહેતા નથી। અને રોજ રાત્રે તેને મહાભારત અને કૃષ્ણ લીલા સાંભળવાની આદત પડી ગયેલી છે, પણ આજે તેને કોઈ સંભળાવી શકે એમ નથી, કારણ કે આજે તેનો બાપ મૃત્યુ પામ્યો છે। તેથી રડતો રડતો આ ભૂખ્યો ને ભૂખ્યો સૌથી નાનો ભાઈ પણ ત્યાં જ સૂઈ જાય છે। અને આમ કરતા કરતા સવાર પડે છે, તો સવારે હજી તો નાના ભાઈની આંખો ખુલી છે ત્યાં તો બહાર આંગણામાં ઊભા ઊભા પેલા 4 ભાઈઓ વાતો કરે છે કે બાપુ તો મરી ગયા અને આ નાનકાને આપણી પાછળ મૂકતા ગયા છે, તો આ નાનકાને હવે કોણ પરણાવશે અને એની બધી જવાબદારીઓ કોણ લેશે, અને આપણે તેને પરણાવવાનો અને એને પછી અલગ વાડી પણ લઈ આપવાની, તો આ બધું કોણ કરી આપશે। પણ ત્યાં તો 3જા નંબરનો ભાઈ કહે છે કે જુઓ, હું તો કાંઈ કરી આપવાનો નથી અને મારાથી કાંઈ થવાનું નથી। અને ત્યાં તો સૌથી મોટો ભાઈ કહે છે કે મારો પણ એવો જ વિચાર છે। અને એટલામાં તો બીજા નંબરના ભાઈ ગગાજી બોલ્યા કે એક કામ કરીએ, આપણે નાનકાને પરણાવો જ નથી અને પરણશે તો તેને વાડી આપવાનું થશે ને, અને એના કરતા ભલે ને વાંઢો ફરતો આપણને શું વાંધો છે। અને આમ હજી તો આ નાના ભાઈની આંખોમાં એના બાપના મૃત્યુના આંસુડા હજી સુકાણા પણ નથી, અને તેના બાપ જેવા મોટા ભાઈઓ બહાર ઊભા ઊભા આવી વાતો કરતા હતા। તેથી નાનકાને સૌથી વધારે દુઃખ આજે થયું છે કે મારા બાપુ જીવતા હોત ને તો મારા દુઃખની વાત
અને આ 4 ભાઈઓની આવી વાત હું તેમને કરોત, પણ હવે તો હું મારા દુઃખની વાત કોને જઈને કહું? કેમ કે અહીંયા તો રક્ષક એ જ ભક્ષક બન્યો છે, તો કેવી રીતે મારી જિંદગી આમની સાથે નીકળશે? અને આમ હજી તો આ નાનો ભાઈ મેઘો આવો વિચાર કરી અને હજી તો બહાર આવે એ પહેલા તો સૌથી મોટા ભાઈની પત્ની ત્યાં આવે છે અને કહે છે કે સવારના પડ્યા છો તો થોડા વહેલા ઉઠવાનું રાખો અને અત્યારે જ વાડીએ ચાલી નીકળો, ત્યાં પાણી વળ્યું છે. અને ત્યારે નાનો ભાઈ હજી તો ઊભો થઈ અને બહાર નીકળ્યો ને, ત્યાં તો સૌથી મોટો ભાઈ કહે છે કે હે મેઘા, તું આ બળદગાડું લઈ અને વાડીએ નીકળી જા, ત્યાં પાણી વળ્યું છે તો તું પાણી વાળવા જા. અને ત્યારે મેઘો કહે છે કે ભાઈ, મને ચા તો પીવા દો કે હું વાડીએ બધું લઈને આવું છું અને તારા માટે બપોરનું ભાથું પણ લઈને આવીશ, પણ તું અત્યારે જલ્દી આ બળદગાડું લઈને નીકળી જા. અને આમ મેઘો હજી તો જાગ્યો અને જાગતાની સાથે જ તેને વાડીએ કામ કરવા મોકલી દીધો. અને ત્યારે બીજા ભાઈઓ હસવા લાગ્યા અને કહે છે કે મોટા ભાઈ, તમે સારું કર્યું કે એને સવારમાં ઉઠતાની સાથે જ કામ ભેગો કરી નાખ્યો. અને ત્યારે બીજો ભાઈ કહે છે કે તમે વાડીએ આને ભાથું આપવા માટે જવાના છો? કે ના ના, એને વળી જમીને શું કરવું છે, અને હું તો સાંજ સુધી આ વાડીએ જવાનો નથી. અને સાંભળો, આવતીકાલે તમારી વાડીએ પણ જે પાણી વળવાનું છે ને, તો એને વહેલી સવારે ત્યાં મોકલી દેજો. અને આમે મફતનું ઘરે બેઠો ખાય છે, તો એટલું તો કામ એને કરવું પડે ને, અને મફતનું થોડું ખાવા દેવું જોઈએ. અને આમ બધા ભાઈઓ આવી વાતો કરે છે. તો આ બાજુ મેઘો તો વાડીએ પહોંચ્યો અને ગઈ રાતનું તેણે કાંઈ ખાધું પીધું નથી, અને આજે વહેલી સવારે પણ તેને ખાવા પીવા કાંઈ મળ્યું નથી. તેથી ઘરની શેરીઓ તરફ લમણા વાળે છે કે હમણાં મોટા ભાઈ કાંઈક ખાવાનું લઈને આવતા હશે, તો પેટ ભરી અને નાસ્તો કરી લઉં તો પેટની બળતરા મટી જાય. અને આમ કરતા કરતા બપોર થવા આવી, પણ વાડીએ કોઈ આવ્યું નહીં. તેથી મેઘો વિચારે છે કે હવે તો બપોર થવા આવી ગયા છે, તો હવે તો જરૂર કોઈ ભાથું લઈને આવશે. અને આમ ને આમ રાહ જોતા ને જોતા સાંજ થવા આવી, પણ કોઈ આ મેઘા માટે ખાવાનું ભાથું લઈ અને ના આવ્યું. ત્યારે મેઘો ભૂખના કારણે રડી પડ્યો કે મારા બાપના ગયા પછી હું સાવ એકલો પડી ગયો છું, અને આજે મારા ઘરમાં 4 ભાઈઓ અને 4 ભાભીઓ હોવા છતાં પણ આજે હું એક અનાથ જેવી જિંદગી જીવી પડે છે. અને આજે તો આખો દિવસ ભૂખ્યા પેટે પાણી વાળ્યું અને હવે ઘરે જવાની વેળા થઈ છે. તેથી બળદગાડામાં બેસી અને પાછો સાંજે મેઘો પોતાના ઘરે જાય છે. અને ઘરે જઈ અને પોતાના મોટા ભાઈની પાસે જઈને કહે છે કે હે મોટા ભાઈ, તમે મારા માટે ભોજન લઈ અને વાડીએ કેમ ન આવ્યા? કે અરે ભાઈ, હું તો ભૂલી જ ગયો અને મને માફ કરી દે, મને ખબર નહોતી. અને ત્યારે મેઘો કહે છે કે મોટા ભાઈ, આમ ભૂલી જવાનું થોડું હોય, હું ગઈકાલનો ભૂખ્યો છું અને મને કકડીને ભૂખ લાગી છે, તો મને જમવાનું કંઈક આપો, નહીતર મારા પ્રાણ નીકળી જશે. અને ત્યારે વરદાજીની પત્ની આવીને કહે છે કે અમે તો વહેલા રાંધી અને જમી લીધું, અને તમે આટલા બધા મોડા આવો તો અમારે ત્યાં જમવાનું થોડું વધ્યું હોય. અને ત્યારે મેઘો કહે છે કે ભાભી, હું કાંઈ રખડવા કે ફરવા નહોતો ગયો, હું તો વાડીએ કામ કરવા ગયો હતો, અને જ્યાં સુધી પાણી આવતું હોય ત્યાં સુધી પાણી તો વાળવું જ પડે ને. અને ત્યારે મેઘો ફરી કહે છે કે ભાભી, મને કકડીને ભૂખ લાગી છે, તો તમે જે થોડા ઘણું જે કાંઈ પણ પડ્યું હોય ને એ મને ખાવા આપો, મારાથી રહેવાતું નથી. અને તેથી એની ભાભી કહે છે કે ગઈ રાતનો સૂકો બટકું રોટલો પડ્યો છે, તે ખાઈ લો. અને આમ કહી અને મેઘાના હાથમાં એ સૂકો રોટલો આપે છે. પણ એ ઉતરેલો રોટલો એટલો બધો કડક થઈ ગયો હોય છે કે જેને કદાચ કૂતરો પણ ના ખાઈ શકે. અને એમ છતાં પણ આ મેઘો ભૂખના કારણે આકુળ વ્યાકુળ બનેલો છે, અને એટલે એ રોટલાને પાણીમાં બોળી બોળી અને ખાવા લાગે છે. પણ આવી હાલત જોઈ અને એમના 4 મોટા ભાઈઓમાંથી કોઈને પણ આના ઉપર દયા આવતી નથી. અને આમ કરતા કરતા રાત પડી અને બીજા દિવસની સવાર થઈ રહી છે. ત્યાં તો મેઘાના ભાઈ ગગાજી આવી અને મેઘાને જગાડે છે કે ભાઈ, જલ્દી ઉઠ, અને અત્યારે તારે વાડીએ પાણી વળ્યું છે તો તારે જવું પડશે, અને મારે આજે ઘણું બધું કામ છે, માટે હું તારા માટે ભાથું લઈ અને વાડીએ જલ્દી આવી જઈશ, અને તું ત્યાં નીકળી જા. અને આમ કહી અને આજે પણ મેઘાને ખેતરે મોકલી દીધો છે. અને આજે પણ મેઘા માટે
કોઈ ભોજન લઈ અને વાડીએ જતું નથી. અને આમ કરતા કરતા મિત્રો આ 4 ભાઈઓ એમના નાના ભાઈ ઉપર એટલા અત્યાચાર કરવા લાગ્યા છે કે એમના બાપની 4 વાડીઓ લઈ લીધી છે. અને આ મેઘાને માર પછાડ મજૂરી કરાવે છે. અને રાત્રે તે વાડીએથી જ્યારે સાંજે ઘરે આવે ને તો રાતના સૂકા રોટલા આપી અને સવારે તો વહેલા તેને ખેતરે તગડી મૂકવામાં આવે છે. અને આ મેઘાના બાપુનું મૃત્યુ થયા પછી આજે 1 મહિનો થયો, એમ છતાં પણ હજી સુધી મેઘાએ 1 મહિનામાં એક પણ વાર ગરમ રોટલો કે ગરમ ભાથું ખાધું નથી. અને આમ પોતાની નર્ક જેવી જિંદગી પોતે જીવી રહ્યો છે. અને રોજ રાત્રે તો એના 4 ભાઈઓ ભેગા મળી અને ઘી દૂધ સાથે ભેગા મળીને જમતા હોય છે. અને આ મેઘાને આગળના દિવસનું વધેલું ભોજન ખવડાવવામાં આવે છે અને કહે છે કે મેઘા, આ સૂકું પડેલું ભોજન તું જમી લે, કારણ કે અનાજનો બગાડ ન કરવો જોઈએ. અને આમ ઠંડુ ભોજન તેને જમાડવામાં આવે છે. પણ મેઘો સમજી ગયો છે કે હવે મારે જીવતું રહેવા માટે આવું ભોજન તો જમવું જ પડશે ને, નહીતર આ મારા ભાઈઓ તો મને કાંઈ ખવડાવવાના નથી. અને આમ હવે તો મેઘો જ્યારે પણ એકલો ખેતરમાં કામે લાગતો હોય ને ત્યારે તેના મોઢે એક જ નામ આવે છે. અને હવે તેના આગળ પાછળ બીજું કોઈ વધ્યું નથી, પણ મેઘાની સાથે હવે ખાલી તેનો એક જ સંબંધ વધ્યો છે અને એ છે મારા દ્વારકાધીશનો. તેથી તે દરેક કામમાં બસ ખાલી ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેતો જાય છે અને ભૂખ્યા પેટે પોતાના કામ કરતો જાય છે. ક્યારેક સૂકો બટકું રોટલો મળે તો તેને ખાઈ લે છે અને જો ના મળે તો પોતાના મોઢેથી ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેતો જાય છે અને કામ કરતો જાય છે. અને આજે આ મેઘાની બરાબરની કસોટી ચાલી રહી છે. તો મિત્રો, આપણે હવે આગળના ભાગમાં જોઈશું કે મેઘાની સાથે શું ઘટના બને છે. તો મિત્રો, અમારો આગળનો ભાગ જોવાનું ભૂલશો નહીં. અને તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે મિત્રો નવા ઇતિહાસ તમને આ ચેનલ પર જોવા મળતા રહેશે. જય માતાજી.